ગારિયાધારના સાતપડા નજીક ખારી નદીના ચેકડેમમાં પાણી લીકેજ થતાં તંત્રની પોલ ખુલી છે। તમને સાંભળતા જ હશો કે પૈસાનું પાણી થઈ ગયું। તમે પૈસાનું પાણી થતાં નજરે ક્યારે જોયું છે? ન જોયું હોય તો જોઈ લો। આ દ્રશ્યમાં પૈસાનું પાણી થઈને વહે છે। શું આ ચેકડેમમાં ભ્રષ્ટાચાર હશે કે કેમ? તમે એ જ નક્કી કરો। શું આમાં ખાલી કોન્ટ્રાક્ટર જ જવાબદાર હશે કે તંત્રની મિલીભગત? જો કે અહીંયા એક જૂનો ચેકડેમ તૂટેલી હાલતમાં છે। તેને રિપેરિંગ કરવા અગાઉ રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ જવાબદાર અધિકારી દ્વારા ચેકડેમ કયા તાલુકામાં આવે છે, ગારિયાધાર કે પાલિતાણામાં તેની માહિતી નથી। તેઓ ઉડાવ જવાબ આપી તેનું રિપેરિંગ ન કરાવ્યું, પણ કોણ જાણે કે નવો ચેકડેમ બનાવવા માટે એકાએક તાલુકાની હદ નક્કી થઈ ગઈ અને નવા ચેકડેમ પણ બનાવ્યા। પરંતુ આ ચેકડેમો કોની માટે બનાવ્યા હશે? ખેડૂતો માટે કે ભ્રષ્ટાચારી રૂપે પૈસાનું પાણી કરવા? નવા બનાવેલ ચેકડેમમાં પાણી લીકેજ થઈને વહી રહ્યું છે, તેમજ એક ચેકડેમમાં તિરાડ પડીને બે ભાગ થઈ ગયાનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। ત્યારે શું આવી હલકી ગુણવત્તાવાળું કામ અધિકારીઓને નહીં દેખાયું હોય કે જવાબદાર અધિકારી ચાલુ કામમાં સાઇટ પર ડોક્યા નહીં કર્યા હોય? ચેકડેમ તો 2 વર્ષ તૂટેલી હાલતમાં દેખાઈ રહ્યો છે, ત્યારે રિપેરિંગના બદલે નવા ચેકડેમ મંજૂર કરાવી શું ભ્રષ્ટાચાર આચરવો હશે? એક બાજુ વાતો કરવામાં આવે છે કે દાદાની સરકારમાં કોઈ ભ્રષ્ટાચારની છોડવામાં નહીં આવે, અને બીજી બાજુ દાદાની સરકારમાં જ ખુલ્લો ભ્રષ્ટાચાર કરી પૈસાનું પાણી થતું નજરે પડે છે। ત્યારે શું કરતી હશે વોટરશેડ સમિતિ? કયા દાદાની સરકાર? શું લોકોના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે તે કોણ કરી રહ્યું છે? કોન્ટ્રાક્ટર, જવાબદાર અધિકારીઓ કે પછી સૌની મિલીભગત? શું આની તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી થશે કે પછી કોઈને છોડવામાં નહીં આવે તેવી માત્ર કાગળ પર વાતો થતી રહેશે? રમેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, ગારિયાધાર, ભાવનગર।